હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં ને? લાસ્ટ જે વિડીયોમાં આપણે સિરીઝ સ્ટાર્ટ કરી હતી મેથેમેટિક્સમાં. બસ એ જ આપણે સિરીઝમાં એક આપણે નવો ચેપ્ટર અને નવો ટોપિક લઈ રહ્યા છીએ. ઓકે, જે છે બેટા સમ ઇમ્પોર્ટન્ટ ટ્રિક્સ ઇન આઈટીએફ. અગેન તમને કહું છું બેટા, બહુ બધા વિદ્યાર્થીઓને આ ચેપ્ટર જેઈ માટે બહુ આપણે અઘરું લાગતું હશે, બટ મેં આ વિડીયોમાં જે અમુક ટ્રીક બનાવી છે કે જેથી તમે હાર્ડ ક્વેશ્ચનને આ ટ્રીકના મદદથી તમે ઇઝી બનાવી શકો છો. શું છે ટ્રીક એ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. ઓકે, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તમને બધાને ગ્રાફમાં થોડું કન્ફ્યુઝન હશે, યા પછી તમને ત્યાં ગ્રાફ યાદ કરવામાં તકલીફ થતી હશે, પણ પહેલા જોઈએ કે આપણે શું ભણવા જઈ રહ્યા છીએ. તો તમે જોયું હશે બેટા કે આઈટીએફમાં એટલે કે ત્રિકોણમિતીય પ્રતિવિધેય, આમાં બે પ્રકારની વસ્તુ તમે જોશો. એક તો જોશો ટ્રીગો ના અંદર ટ્રીગો ઇન્વર્સ, ને એક જોશો તમે ટ્રીગો ઇન્વર્સ ના અંદર ટ્રીગો. હવે આ વસ્તુ ઈઝી છે, બટ આમાં બહુ બધા વિદ્યાર્થીઓને તકલીફ થાય છે એના ગ્રાફમાં. ઓકે, તો આ વિડીયોમાં આપણે આના ગ્રાફના વિશે આપણે શું થોડી ચર્ચા કરીશું, અને હું આ તમને ગ્રાફ એક આપણે શોર્ટ ટ્રીકના મદદથી યાદ કરાવશું, અને હું તમને એક જે એવી શોર્ટ ટ્રીક આપશું કે તમે ગ્રાફ વિધાઉટ પણ તમે ક્વેશ્ચન કરી શકો છો. ઓકે, બટ અગેન જે આપણે ગ્રાફ તો ઇમ્પોર્ટન્ટ છે જ. ટોટલ તમને 6 પ્રકારના ગ્રાફ કયા કયા દેખાશે બેટા? સૌથી પહેલા સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ, નેક્સ્ટ છે બેટા કોસ ઇનવર્સ ઓફ કોસ એક્સ, નેક્સ્ટ છે ટેન ઇનવર્સ ઓફ ટેન એક્સ, નેક્સ્ટ કોટ ઇનવર્સ ઓફ કોટ એક્સ, ફિફ્થ નંબર છે કોસેક ઇનવર્સ ઓફ કોસેક એક્સ, સિક્સ નંબર છે સેક ઇનવર્સ ઓફ સેક એક્સ. હવે આ બંનેના ગ્રાફ મતલબ ફર્સ્ટ એન્ડ ફિફ્થ ના ગ્રાફ ઓલમોસ્ટ સેમ છે. સેકન્ડ અને સિક્સ ના પણ ગ્રાફ ઓલમોસ્ટ સેમ કીધા છે, ઓલમોસ્ટ. અને આ જે બંનેના ગ્રાફ પણ ઓલમોસ્ટ સેમ છે. બટ અગેન આ ગ્રાફ સ્ટાર્ટ કરવાથી પહેલા હું તમને ટોટલ 6 ત્રિકોણમિતિ જે પ્રતિવિધેય છે હું એના વિસ્તાર વિશે તમને ચર્ચા કરીશું બેટા. ઓકે, અને જે 6 ત્રિકોણમિતિમાં આપણે બે ગ્રુપ બનાવ્યા છે, એક છે બેટા એક છે સાઇન ઇનવર્સ ને એક છે કોસેક ઇનવર્સ, ને બીજો ગ્રુપ છે ઓકે, બીજું ગ્રુપ કયું છે? કોટ ઇનવર્સ, સેક ઇનવર્સ અને કોસ ઇનવર્સ. ઓકે, આ બે ગ્રુપ છે. આ ગ્રુપનો વિસ્તાર ક્યાં હશે? તો તમને કીધું બેટા આ ગ્રુપનો વિસ્તાર ફર્સ્ટ અને ફોર્થમાં હશે, અને આ જે ગ્રુપ 2 છે આનો વિસ્તાર ફર્સ્ટ અને સેકન્ડમાં હશે. એનો મતલબ શું થયું કે આ જે વિધેય હશે આ વિધેયનો ગ્રાફ જે ક્યારે પણ એક્સ અક્ષથી નીચે નહીં બને, અને આ વિધેયોના ગ્રાફ ઓલવેઝ પ્લસમાં પણ બનશે, મતલબ જે છે તમારા એક્સ અક્ષથી ઉપર પણ બનશે અને નીચે પણ બનશે. આ તમે થોડુંક ધ્યાન રાખજો. ઓકે, હવે અગેન આપણે થોડીક જે ડિટેલમાં ચર્ચા કરીએ. ફર્સ્ટ જે તમારું ગ્રાફ છે સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ, અને મેં તમને કીધું હતું કે સેમ ટુ સેમ સિમિલર કોણ છે? કોસેક ઇનવર્સ ઓફ કોસેક એક્સ. હવે એનું ગ્રાફ તમને બધાને ખબર છે, તો તમને બધાને ખબર છે કે સાઇન એક્સ નું ગ્રાફ કેવું આવું હોય કે ના હોય? તો અહીંયા પણ ઓલમોસ્ટ એવો જ ગ્રાફ હશે. ઓકે, હવે અહીંયા
પાઈ હશે, અહીંયા હશે 2 પાઈ. બેટા આ જે ટોટલ 6 ગ્રાફ છે, આ 6 ગ્રાફમાં 2 પ્રકારની લાઈન હશે. એક તો આવી લાઈન, એક તો આવી લાઈન. આ 2 પ્રકારની લાઈન હશે અને આ બંને પ્રકારની જે લાઈન હશે, ઓકે, આની સ્લોપ ઓલવેઝ ફિક્સ રહેશે. મતલબ આની સ્લોપ +x રહેશે ને આની સ્લોપ રહેશે -x રહેશે. ડન છે? આ બંને યાદ રાખજો. કેમ? કેમ કે મેઇન કે આનું જ છે બેટા, કેમ કે આની આપણે સ્લોપ ની સાથે સાથે ઇક્વેશન લખવાની છે. તો હવે આ તમે બસ ખાલી પેટર્ન યાદ રાખજો, ઠીક છે? કે ભાઈ આપણે શું sin ઇન્વર્સ ઓફ sin x નું ગ્રાફ જે છે એવી રીતે બનશે, પછી cosec ઇન્વર્સ ઓફ cos x નું પણ ગ્રાફ એવી રીતે બનશે. બટ જે cosec ઇન્વર્સ ઓફ cosec x ના ગ્રાફમાં એક માઇનર ચેન્જ છે. એ માઇનર ચેન્જ શું છે કે એમાં જે શું ચેન્જ છે એમાં કે જે આપણે x અક્ષ ઉપર જેટલા પણ બિંદુઓ હશે એ બધા ઉપર શું આવશે? ઓપન આવશે. ઓકે, તો આ મેં તમને sin ઇન્વર્સ ઓફ sin x અને cosec ઇન્વર્સ ઓફ cosec x નું ગ્રાફ બતાવ્યું. હવે હું તમને આને આપણે ડિટેલમાં જે છે અહીંયા બતાવું છું. ઓકે, તમે જોઈ શકો છો બેટા અહીંયા થોડીક જે છે એરર છે. ઓકે, મતલબ અહીંયા શું લખેલું છે? અહીંયા તમારે લખેલું છે sin ઇન્વર્સ લખેલું છે ને, તો તમે કન્ફ્યુઝ નહીં થતા. ઓકે, અહીંયા શું લખેલું છે? અહીંયા લખેલું છે cosec ઇન્વર્સ. હવે આ તો ગ્રાફ છે. ઓકે, તમને આ બંનેનું ગ્રાફ ઓલમોસ્ટ સેમ દેખાય છે. અહીંયા ઓપન છે હે ને, અહીંયા ધ્યાન રાખજો. આ બંને ગ્રાફમાં એક માઇનર ચેન્જ છે. શું માઇનર ચેન્જ છે? કે અહીંયા ક્લોઝ છે ને અહીંયા શું છે? ઓપન છે. ઓકે, હવે મેઇન છે કે આ બધા જે ગ્રાફ છે એમાં એનો સમીકરણ શું થશે? ઓકે, તો અહીંયા બધા ધ્યાન દોરજો બેટા. મેં તમને શું કીધું કે આ જે લાઈન હશે, આ લાઈનની સ્લોપ શું થશે? y બરાબર x. આ લાઈનની શું થશે? y બરાબર -x. તો આ લાઈનની સ્લોપ y બરાબર x, આ લાઈનની સ્લોપ y બરાબર -x. બટ જે લાઈનની સ્લોપ +x હશે એ લાઈન જે બિંદુથી પાસ થશે, ઓકે, એને તમારે માઇનસ કરવાનું એમાંથી. અને જેની સ્લોપ આપણે નેગેટિવ હોય એ લાઈન જે બિંદુથી પાસ થશે એ બિંદુને ત્યાં શું કરવાનું? પ્લસ કરવાનું. ઓકે, તો હવે તેમ કે હું આમ કહું કે આ લાઈનની સ્લોપ શું થશે? તો મેં શું કીધું બેટા? આ લાઈનની સ્લોપ થશે તમારી y બરાબર x અને હું આ બિંદુ એટલે 0 માઇનસ કરું તો શું આવે? x - 0 એટલે શું આવ્યું? y બરાબર x આવ્યું કે નહીં આવ્યું? હવે ધારો કે હું આની વાત કરું તો આની સ્લોપ કેટલી છે? આની સ્લોપ y બરાબર -x છે. પણ મેં તમને શું કીધું કે જે સ્લોપ નેગેટિવ હોય એ સ્લોપમાં શું કરવાનું બેટા? કે જે બિંદુથી પસાર થશે એ બિંદુને એડ કરવાનું. એટલે શું આવશે? અહીંયા પ્લસ, અહીંયા આવશે પ્લસ પાઈ આવશે. ઓકે, જેમ કે આની વાત કરું તો આની તમે સ્લોપ શું કહેશો? y બરાબર -x છે. બટ હવે આ જે લાઈન જે બિંદુથી પસાર થાય છે આ શું છે? -પાઈ છે. તો હું શું કરશું? આ બિંદુને અહીંયા મેં એડ કર્યો, આ -પાઈને મેં અહીંયા એડ કર્યો, એટલે આની સ્લોપ આ થશે. ઓકે, તો આવી રીતે આપણે જે છે કોઈ પણ ગ્રાફ, ઓકે, હું ટોટલ તમને 6 ગ્રાફ બતાવવાનો છું. બધામાં સેમ કોન્સેપ્ટ છે કે લાઈન જો વધતી હશે, ઓકે, તો આ જે લાઈન જે બિંદુથી પસાર થશે એ બિંદુને શું કરવાનો? એ x માંથી માઇનસ કરવાનો. જેમ કે આની લાઈનની જે ઇક્વેશન આપણે y બરાબર x થશે, તો આપણે જે બિંદુથી આપણે પસાર થાય છે એ બિંદુને આમાંથી શું કરવું પડશે? માઇનસ કરવું. લેટ્સ સપોઝ k થી પાસ થાય તો અહીંયા શું આવશે? x - k. બટ જે લાઈન ડિક્રીઝિંગ છે, y બરાબર -x છે, અને આ જે છે આ લેટ્સ સપોઝ k2 થી પસાર થાય છે, તો આપણે ઓલવેઝ શું કરશો? આ બિંદુને અહીંયા એડ કરશું. ઓકે, તો આપણે આમ દેશી લેંગ્વેજમાં આમ પણ બોલી શકીએ કે જે માણસ ગરીબ હોય આને આપણે શું કરીએ? થોડું ધન આપીએ, અને જે માણસ જે છે અમીર હોય એમાં શું કરીએ? એમાં થોડા પૈસા લઈ લઈએ. તો તો આપણે કહી શકાય ને કે જેમ કે આ શું છે? આ એની સ્લોપ પોઝિટિવ છે, મતલબ શું ધનવાન છે. તો આપણે શું કરશું? જે બિંદુથી પસાર થશે એ બિંદુને આમાં માઇનસ કરશો. અને અહીંયા આપણે શું કહેશું કે આ શું છે? આ બેટા થોડો ગરીબ છે, કેમ કે શું એની સ્લોપ નેગેટિવ છે. તો આપણે શું કરશું? જે બિંદુથી પસાર થશે એને આપણે શું કરવાનું? એડ કરવાનું. એને આપણે એવી રીતે યાદ રાખશું. શોર્ટ ટ્રિક ક્યાં લાગશે? તો જ્યારે પણ તમને આવા ટાઈપના ક્વેશ્ચન પૂછવામાં આવે, હવે કેવા ટાઈપના ક્વેશ્ચન? બધા લોકો ધ્યાન આપજો. લેટ સપોઝ તમને આવા ટાઈપના ક્વેશ્ચન પૂછવામાં આવે કે sin ઇન્વર્સ ના અંદર sin 5 ની વેલ્યુ શું થાય? રાઈટ છે. બટ હવે આના માટે બહુ બધા વિદ્યાર્થીઓ છે ને શું કરે? ગ્રાફ દોરવા જાય.
મેં કીધું હવે હું તમારા માટે એક બહુ આપણે ઇઝી વે અને આપણે શોર્ટ ટ્રીક લઈ આવ્યો છું. હાલાકી શોર્ટ ટ્રીક મેં જે છે આ ગ્રાફને જોઈને જ બનાવી છે. ઓકે, શોર્ટ ટ્રીકના મદદથી તમે આનો આન્સર ડાયરેક્ટ આપી શકશો. એ શોર્ટ ટ્રીક હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં બતાવવાનો છું. બટ અગેન આ તો શું છે કે અહીંયા 5 છે તો તમે આપણે ફટાફટ ગ્રાફ બનાવી દેશો. બટ લેટ સપોઝ કે અહીંયા સાઇન ઇનવર્સ ઓફ સાઇન 500 હોય તો પછી બેટા તમે ગ્રાફ ક્યાં દોરવા જશો? તમારી જોડે એટલું મોટું પેજ હશે કે ભાઈ તમે આટલું જે છે આપણે ગ્રાફ દોરવા જશો? તો એના માટે તમને આ શોર્ટ ટ્રીક બહુ હેલ્પ કરશે. બટ અગેન મેં આવું નથી કીધું કે આપણે ગ્રાફ ઇમ્પોર્ટન્ટ નથી. ગ્રાફ ઇમ્પોર્ટન્ટ એટલા માટે મેં તમને પહેલા ગ્રાફ પણ બતાવ્યું. ઓકે, જો ગ્રાફ ઇમ્પોર્ટન્ટ ના હોય તો હું ડાયરેક્ટ શોર્ટ ટ્રીકથી ચાલુ કરી શકત ને બેટા. બટ નહીં, અહીંયા ગ્રાફ પણ ઇમ્પોર્ટન્ટ છે અને આપણી શોર્ટ ટ્રીક પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, શોર્ટ ટ્રીક શું છે એ બધા લોકો ધ્યાન આપજો. શોર્ટ ટ્રીક શું છે? લેટ સપોઝ કે સાઇન ઇનવર્સના અંદર સાઇન a પાઈ હોય. અગેન હું કહું છું અહીંયા a પાઈના ફોર્મમાં આવવું જોઈએ. જો નહીં હશે તો આપણે કંઈ જુગાડ કરશું, એ હું તમને હમણાં દાખલાથી બતાવું છું. ઓકે, આ શોર્ટ ટ્રીક જે છે સેમ ટુ સેમ શોર્ટ ટ્રીક એના ઉપર લાગશે. કોસેક ઇનવર્સ ઓફ કોસેક a પાઈ ઉપર પણ લાગવાની છે. એટલે તમે જે છે એના માટે કોઈ અલગ શોર્ટ ટ્રીક નથી હે ને, કેમ કે બંનેનું ગ્રાફ ઓલમોસ્ટ સેમ છે. હવે સ્ટાર્ટિંગ કેવી રીતે કરવાનું તો બધા લોકો ધ્યાનથી સાંભળજો. આપણને આ જે અહીંયા પાઈનો આપણે ગુણક હશે a. ઓકે, આપણે સ્ટાર્ટ કરશું a થી. a ની જે પણ વેલ્યુ આવશે, મેં કીધું a ની વેલ્યુ આવી 2.1 આવી, તો આપણે શું કરશો? આપણે a ને રાઉન્ડ ફિગર કરશો. રાઉન્ડ ફિગર એટલે કે નિયરેસ્ટ ઇન્ટીજર ઓફ a. મેં તમને આવું નહીં કીધું કે એનું બોક્સ લેવાનું છે. શું લેવાનું છે? આપણે નિયરેસ્ટ ઇન્ટીજર એટલે કે a ની વેલ્યુના નજીક જે પણ આપણે ઇન્ટીજર હશે, જેમ કે હું તમને કહું a ની વેલ્યુ તમારે આવી શું આવી બેટા? લેટ સપોઝ આપણે માની લઈએ કે a ની વેલ્યુ આવી 1.6 આવી. હવે 1.6 ના નિયરેસ્ટ ઇન્ટીજર કોણ છે? ઓબ્વિયસલી કોણ છે? 2 છે. ઓકે, હું કહું a ની વેલ્યુ આવી તમારે 2.8, તો આ આપણે 2.8 ના નજીકનું કોણ ઇન્ટીજર છે? 3 છે. હું કહું લેટ સપોઝ તમારી a ની વેલ્યુ આવી 2.2, તો આ 2.2 ના નજીકનું કોણ ઇન્ટીજર છે? 2. તો આ શોર્ટ ટ્રીકમાં આપણે શું કરવાનું છે? a નું નિયરેસ્ટ ઇન્ટીજર લેવાનું છે. ઓકે, મતલબ કે આપણે એ જે તમારી a ની વેલ્યુ આવી એના જસ્ટ નજીકમાં કોણ પૂર્ણાંક છે એ લેવાનું. હવે જો તમારી જોડે a ની વેલ્યુ આવી ગઈ, હવે શું કરવાનું? હવે a ની વેલ્યુ યા તો શું થશે? યુગ્મ. ઓકે, ઇવન નો મતલબ શું છે? યુગ્મ. ઓકે, યા તો શું થશે? અયુગ્મ. ઓબ્વિયસલી 2, કેમ કે આપણે પૂર્ણાંક જેટલી પણ સંખ્યા છે એ શું છે? યા તો યુગ્મ થશે યા તો અયુગ્મ થશે. યુગ્મ થશે તો આન્સર શું થશે? યુગ્મ થશે તો આન્સર આવશે માઇનસ, હું કોઈ યુગ્મ સંખ્યા એ 6 આવી લેટ સપોઝ, તો આન્સર આવશે -6 પાઈ પ્લસ x. x એટલે કે જે અહીંયા તમારે જે અહીંયા તમને આપેલું હતું, જે આપણે દાખલામાં જેમ કે અહીંયા 5 આપેલું હતું, તો અહીંયા શું આવશે? x ની વેલ્યુ 5 આવશે. ઓકે, બટ હું તમને કહું કે લેટ સપોઝ કે આપણે શું આવ્યું? આપણે નંબર આવ્યું અયુગ્મ અને અયુગ્મ નંબર છે k2. તો પછી આ જે વેલ્યુ છે કે આ વેલ્યુને પાઈ આપજો. જો હું અહીંયા પણ પાઈ આપું છું ને અહીંયા પણ પાઈ આપું છું, બટ આ વખતે એને જે છે માઇનસ વડે મલ્ટીપ્લાય નહીં કરવાનું. તો અહીંયા શું આવશે? અહીંયા જે પણ તમારી k2 વેલ્યુ આવશે એને પાઈ આપી -x આન્સર આવશે. એક વખત જે ફટાફટ બધા લોકો યાદ કરી લો શું કરવાનું? જે ઇવન નંબર આવે હું એને પાઈ આપશું અને હું માઇનસ પાઈ આપશું અને પ્લસ x કરશું. ને આ વખતે શું કરવાનું છે? આ વખતે તમારે કંઈ નહીં કરવાનું, ખાલી પાઈ આપવાનું છે અને જે x હોય એને -x કરવાનું છે. હવે હું તમને બતાવું કે આપણે જો તમને શોર્ટ ટ્રીક આવડતી હોય ને તમને ગ્રાફ પણ આવડતું હોય, પણ તમને ફટાફટ જે છે કોણ જે છે આન્સર આપશે એ તમને હમણાં ખબર પડી જશે. અને હું એક દાખલો લઉં છું, જેઈ મેન્સ નો દાખલો લઉં છું હે ને, તો તમને ખબર પડશે કે એની ઇમ્પોર્ટન્સ શું છે. સેમ ટુ સેમ. હા, અહીંયા ધ્યાન રાખજો, અહીંયા શું છે? અહીંયા કોસ છે હે ને, એટલે કન્ફ્યુઝ નહીં થતા. અહીંયા થોડીક એરર આવી છે એટલા માટે. ઓકે, તો અહીંયા શું લખેલું છે બેટા? અહીંયા લખેલું છે કોસ. ઓકે, અહીંયા શું લખેલું છે? સેક. ઓકે, હવે હું એને તમને ગ્રાફ બતાવી દઉં. અગેન મેં તમને શું કીધું હતું કે સેક અને કોસ એ બેટા ગ્રુપ 2 માં છે, અને ગ્રુપ 2 ના જેટલા પણ વિધેય હશે એ બધા શું હોય? પહેલા અને બીજા ચરણમાં. અને પહેલા અને બીજા ચરણમાં હોય તો આપણે x અક્ષના નીચે નહીં બનતું બેટા. ઓકે, તો x અક્ષના નીચેથી બને તો શું બનશે? ઉપર બનશે. તો બસ આપણે બનાવી દો એવી રીતે. કે આ એનું ગ્રાફ છે. બટ આ બંનેના ગ્રાફમાં એક અગેન સ્મોલ ચેન્જીસ છે. સ્મોલ ચેન્જીસ આ છે કે અહીંયા કે અહીંયા π/2 હશે. આ જે π/2 વાળી લાઈન હશે ને બેટા, અહીંયા શું આવશે? ઓપન સર્કલ આવશે. એટલું ધ્યાન રાખજો. આ બંનેમાં એક ખાલી સ્મોલ ચેન્જીસ છે, બાકી બધું સેમ ટુ સેમ જ છે. હવે આ ગ્રાફ છે, શું એનો ગ્રાફ છે? આપણે cos ઇનવર્સ ઓફ cos x. હવે તમે જોશો
કે એનો અંતરાલ 2π છે. જો બેટા સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ માં પણ 2π અંતર, બટ એનો જે છે એનો ગ્રાફ જે છે આપણે શું થતો, એ જે છે એક્સ અક્ષ નીચે પણ જતું, એટલા માટે જે છે ઓકે એ તમને ગ્રાફ થોડુંક અલગ દેખાતું હતું. બટ એ જ ગ્રાફને હું જે છે હું ધારો કે એક્સ અક્ષના ઉપરની સાઈડ શિફ્ટ કરું તો તમારું આ ગ્રાફ બનશે. તો બસ એટલું યાદ રાખવાનું છે તમારે. હવે આની શોર્ટ ટ્રીક શું છે, તો આની પણ શોર્ટ ટ્રીક સેમ ટુ સેમ જ છે. સ્ટાર્ટિંગ કરશો એ થી. એ શું છે, એ તમારું છે પાઈનો ગુણક. હવે સેમ શોર્ટ ટ્રીક શેના માટે લાગશે, સેક ઇનવર્સ ઓફ સેક પાઈ માટે. ઓકે, કેમ કે બંનેનો ગ્રાફ સેમ જ છે. હવે એ ની વેલ્યુ જે પણ આવશે, ઓકે, આ વખતે એ ની વેલ્યુનું શું લેવાનું છે, બોક્સ લેવાનું. શું લેવાનું છે, બોક્સ. મહત્તમ પૂર્ણાંક વિધેય. હું તમને કીધું આ શોર્ટ ટ્રીક જેટલી પણ છે, આ શોર્ટ ટ્રીકમાં ગ્રુપ 1 ના જેટલા પણ વિધેય હતા એ વિધેયનું આપણે શું લઈએ છીએ, નિયરેસ્ટ ઇન્ટીઝર લઈએ છીએ, મતલબ કે એના આપણે નજીકનો પૂર્ણાંક લઈએ છીએ. બટ જેટલા પણ ગ્રુપ 2 છે એ ગ્રુપ 2 માં જ આપણે શું કરીએ છીએ, મહત્તમ પૂર્ણાંક લઈએ છીએ. હું એક ફરીથી રિપીટ કરું છું, ગ્રુપ 1 ના જેટલા પણ વિધેય છે ઓકે એમાં એ નો શું કરીએ છીએ, એનો ત્યાં નજીકનો પૂર્ણાંક લઈએ છીએ. બટ અહીંયા ગ્રુપ 2 માં આપણે શું કરીએ છીએ, એનો બોક્સ લઈએ છીએ, મતલબ કે મહત્તમ પૂર્ણાંક વિધેય લઈએ છીએ. બરોબર છે કે નહીં? તો અહીંયા શું કરવાનું છે, અહીંયા તમારે GIF લેવું પડશે ને. અહીંયા શું લખેલું છે, GIF લખેલું છે ને. અગેન થોડું લખવામાં મિસ્ટેક થઈ છે અહીંયા. ઓકે, અહીંયા શું આવશે, GIF. ઓકે, મતલબ કે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન આવશે. ઓકે, હવે જે અગેન તમે જે વેલ્યુ લેશો GIF એ શું આવશે, યા તો યુગમાં આવશે યા તો પછી અયુગમાં આવશે. તો અગેન હું કહું આપણે યુગમાં આવી, આપણે K1 આવી. તો અહીંયા જે છે અહીંયા તમારો આન્સર શું આવશે, અહીંયા આવશે તમારો આન્સર -K1 પાઈ. જેમ કે તમને યાદ હોય ત્યાં પણ આપણે શું કર્યું હતું, સેમ ટુ સેમ કર્યું હતું. ત્યાં પણ જે છે આપણે -K1 પાઈ આપીને +x કર્યું હતું. ઓકે, અહીંયા શું કરશું, અહીંયા આ વખતે એક સ્મોલ ચેન્જ કરશું. શું કે જે તમારી વેલ્યુ આવશે અયુગમાં, ઓકે, એને શું આપવાનું, પ્લસ આપવાનું છે, 1 + 1 આપવાનું છે. ઓકે, લેટ સપોઝ તમારું આન્સર આવ્યું 3 આવ્યું, તો આપણે 3 ને 1 આપશું તો શું થશે, 4. જે તમે જે છે આપણે પાછળવાળી શોર્ટ ટ્રીક જોઈ તો આમાં કંઈ ફરક નહીં, એક સ્મોલ ફરક છે કે ભાઈ ત્યાં તમે ડાયરેક્ટ અહીંયા K2 લખતા હતા, બટ આ વખતે આપણે શું કરશું, આ આપણે K2 ને +1 આપશું અને હું એને પાઈ આપશું, એને આવી રીતે સેમ ટુ સેમ છે. જે લાસ્ટ ટાઈમ એટલે કે આપણે સાઇન ઇનવર્સ માટે શોર્ટ ટ્રીક હતી એ એક્ઝેક્ટ સેમ ટુ સેમ છે. બસ ખાલી અહીંયા ફરક છે શું કે અહીંયા તમે +1 એડ કરો છો. શું આપણે શોર્ટ ટ્રીક જોઈ છે, એ શોર્ટ ટ્રીક ઉપર ક્વેશ્ચન જોઈએ અને એ પણ ક્વેશ્ચન JEE મેન્સ 2024 નું છે. ઓકે, જેથી તમને આઈડિયા આવે કે આ જે શોર્ટ ટ્રીક કેટલી ઇમ્પોર્ટન્સ છે. ઓકે, તો હવે જે શોર્ટ ટ્રીકમાં આવું હતું કે સાઇન ઇનવર્સ ઓફ સાઇન A પાઈ હોય તો આપણે શું કરીએ, એ નું આપણે નજીકનું પૂર્ણાંક લેશું હે ને. બટ સર અહીંયા તો 5 છે. ઓકે, એ 5 તો પાઈનો ગુણક નથી. મેં કીધું જો 5 નો ગુણક ના હોય તો પણ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે તો સર અહીંયા જે છે શું 5 છે અને 5 તો સર પાઈનો ગુણક નથી. મેં કીધું આપણે પાઈનો ગુણક બનાવી દઈશું. કેવી રીતે બનાવશું, આપણે આ જે 5 ને પાઈથી મલ્ટીપ્લાય કર્યો અને પાઈથી ડિવાઈડ કર્યો તો આ આવ્યું બેટા A. હવે આપણને ખબર છે કે આમાં ઓકે, આમાં એટલે કે સાઇન ઇનવર્સ ઓફ સાઇન A પાઈમાં આપણે શું કરીએ, A નું નજીકનું પૂર્ણાંક લઈએ. બટ એ કેટલું છે એ આપણે થોડુંક સોલ્વ કરી લઈએ. પાઈની વેલ્યુ કેટલી થાય, 22 ગુણ્યા, ઓકે, આપણે જે પાઈની વેલ્યુ 22/7 થશે તો એ બરાબર કેટલું આવ્યું, 35/22. આની વેલ્યુ એપ્રોક્સ હું એક્ઝેક્ટ નહીં કહેતો બટ 1.5 કરતા તો વધારે જશે. ઓકે, તો આની વેલ્યુ આવશે હું માની લો 1.6 ના અરાઉન્ડ આવતી હોય તો આપણે શું કરીએ બોલો, સાઇન ઇનવર્સ ઓફ સાઇન A પાઈમાં શું હતું કે સર A નું આપણે શું લેવાનું, નજીકનું પૂર્ણાંક લેવાનું. હવે નજીકનું પૂર્ણાંક શું આવશે, યા તો યુગમાં આવશે યા તો પછી અયુગમાં આવશે. સર આ રહ્યું A નો નજીકનો પૂર્ણાંક શું થશે, મેં કીધું A નો નજીકનો પૂર્ણાંક થશે 2. શું થશે, 2. હવે આ 2 યુગ્મ છે કે યુગ્મ છે, તો તમે ત્યાં ફ્લો ચાર્ટમાં જોશો તો યુગ્મ હોય તો આપણે શું કરીએ, યુગ્મ હોય તો ડાયરેક્ટ આપણે શું આપી દઈએ, -પાઈ આપી દઈએ એને. ઓકે, તો આ 2 ને -પાઈ આપો તો શું થયું, 2 પાઈ થયું. અને શું કરીએ, આપણે સ્લોપ એડ કરીએ એટલે કે જે x આવશે ઓકે એ આપણે એડ કરશું અહીંયા. બટ x ની વેલ્યુ છે કેટલી, x ની વેલ્યુ છે 5. તો અહીંયા શું આવ્યું, -2π + 5. આ તમારે શું વેલ્યુ થઈ, a ની વેલ્યુ થઈ. ઓકે, ડન છે. હવે આપણે નેક્સ્ટ શોર્ટ ટ્રીક લગાવીએ આના માટે. તો આના માટે શોર્ટ ટ્રીક શું હતી, અગેન સર
જે એ હશે, જો અહીંયા મેં છે ને એ ઓલરેડી શોધી લીધું છે, એ છે તમારું 1.6 ના અરાઉન્ડ. સર જે ગ્રુપ 2 ના જેટલા પણ વિધેય હતા, એ ગ્રુપ 2 ના જેટલા પણ વિધેય છે એમાં શું કરીએ છીએ આપણે એનું બોક્સ લેતા હતા. તો હવે આનું બોક્સ લેશું તો એનું બોક્સ કેટલું આવે છે બેટા? આનું બોક્સ આવશે તમારું 1 આવશે. કેટલું આવશે? 1. ઓકે, 1.6 નું બોક્સ શું આવે? 1 આવે. અગેન 1 યુગ્મ છે કે અયુગ્મ? જો તમે શોર્ટ ટ્રીક ધ્યાનથી જુઓ, ઓકે, તો ત્યાં ફ્લો ચાર્ટમાં જે છે અયુગ્મ હતું, તો આપણે અયુગ્મ શું કરતા હતા? 1 એડ કરતા હતા. તો 1 તો છે ને, હું આને 1 એક જે એક્સ્ટ્રા એડ કરું છું, તો 1 + 1 એટલે કે 2 થઈ જશે. અને એને પણ પાઈ આપી અને જે સ્લોપ હતી એને શું કરતા હતા? માઇનસ કરતા હતા. બટ અહીંયા x કેટલું છે? અહીંયા x છે પાઈ, તો આન્સર શું અહીંયા 2π - 5 આવશે. આ જે તમારી કોની વેલ્યુ છે? b ની વેલ્યુ છે. તો આ રહ્યું તમારું a, આ રહ્યું b. હવે આપણે શું જોઈએ છે? a² + b² જોઈએ છે. તો આનો તમે સ્ક્વેર કરો. ઓકે, 5 - 2π નો સ્ક્વેર કરો ને અહીંયા 2π - 5 નો સ્ક્વેર કરો, તો શું આવે બેટા? બોલો. અહીંયા 5 નો વર્ગ 25. ઓકે, અહીંયા 25 લખેલું છે. અહીંયા -2π નો વર્ગ 4π². અહીંયા આવશે -20π. અહીંયા આવશે 4π². અહીંયા આવશે 25. અહીંયા પણ કેટલું આવશે? 20π આવશે. ઓકે, તો અગેન શું થયું અહીંયા? અહીંયા તમારે થયું જે 4π² અને 4π² કેટલા થયા? 8π² થયા બેટા. 8π² અને -20π માઇનસ આપણે 40π થઈ ગયા. અને અહીંયા 25 અને 25 કેટલા થયા? 50 થઈ ગયા. ઓકે, તો તમે જોઈ શકો છો ઓપ્શન નંબર સેકન્ડ જે છે આપણે સેટિસ્ફાઈ કરે છે. હવે આ જ વસ્તુ તમે ગ્રાફથી કરતા તો તમને શું આપણે ફર્સ્ટ ઓફ ઓલ ગ્રાફ બનાવવું પડે ને પછી પ્લોટિંગ કરવી પડે, તો એમાં થોડું ટાઈમ વધારે વેસ્ટ થાય. બટ તમે શોર્ટ ટ્રીકના મદદથી આને વિધિન 1 મિનિટ સોલ્વ કરી શકો છો. ઓકે, એટલા માટે આ શોર્ટ ટ્રીકની બહુ વધારે ઇમ્પોર્ટન્સ છે. હવે નેક્સ્ટ જે છે tan છે. ઓકે, tan ઇનવર્સ છે ને અહીંયા શું છે બેટા? અહીંયા cot ઇનવર્સ છે, બરોબર ને? તો અગેન આની પણ શોર્ટ ટ્રીક આપણે જોઈ લઈએ. મીન્સ ગ્રાફમાં નહીં, ત્યાં આગળ શોર્ટ ટ્રીક જોશું. પણ ગ્રાફ કેવું છે? આ બંનેનું ગ્રાફ ફિક્સ જ છે કે એની સ્લોપ જે છે ઓલવેઝ શું થશે? વધતી થશે. તો જે તમને ખબર છે કે ભાઈ આપણે ગ્રુપ 1 ના જેટલા પણ વિધેય છે એ શું બંને સાઈડ બને, મતલબ એક્સ અક્ષના ઉપર અને આપણે નીચે બંને સાઈડ બને. તો તમે આવી રીતે ગ્રાફ બનાવી દીધું. અને અહીંયા તમે જો, હવે આનું ગ્રાફ, ઓકે, આ તમારા ગ્રુપ 2 નો છે એટલે શું થશે? આનું ગ્રાફ જે છે શું થશે? એક્સ અક્ષના ઉપર જ થશે. તો આવી રીતે એનું ગ્રાફ બને છે. અને અગેન જે હું ઇક્વેશન લખવા માટે કહું તો તમે કેવી રીતે લખશો? સર એની સ્લોપ y = x છે અને સર જે બિંદુથી પસાર થાય એને શું કરવાનું? માઇનસ કરવાનું. આ પણ શું થશે? y બરાબર શું છે ને માઇનસ શું આવશે? પાઈ આવશે કે નહીં આવશે? ઓકે, મતલબ જે બિંદુથી પસાર થાય એ બિંદુ ને માઇનસ કરવાનું, જો એની સ્લોપ કેવી હોય? ધન હોય. હવે એની શોર્ટ ટ્રીક જોઈએ. તો બેટા આ તમારું ગ્રુપ 1 નું છે. ગ્રુપ 1 માં શું કરીએ? ગ્રુપ 1 માં અગેન સર a નું આપણે શું લેશું? નિયરેસ્ટ ઇન્ટીજર એટલે કે નજીકનો પૂર્ણાંક લેશું. અને આમાં બેટા કંઈ મગજમારી નથી, કેમ કે અહીંયા સ્લોપ એક જ છે એટલા માટે તમારો આન્સર શું આવશે? અહીંયા આવશે. અહીંયા તમારો આન્સર આવશે જે તમારી સ્લોપ હશે એ x છે. જે તમારી વેલ્યુ આવી અહીંયાથી હું એને -π આપશું તો તમારો આન્સર શું આવશે? x - k1π. સેમ ટુ સેમ જે છે શોર્ટ ટ્રીક જે છે એના માટે છે cot ઇનવર્સ ઓફ. અગેન એની પણ ખાસ વાત શું છે કે એની પણ સ્લોપ કેવી છે? પોઝિટિવ જ છે ને એનું પણ આન્સર શું આવશે? x - k1π. હવે તમે જોવા જાઓ બટ અહીંયા ને ત્યાં શું ફરક છે? ઓકે, મતલબ tan ઇનવર્સમાં અને આમાં શું ફરક છે? ભાઈ tan ઇનવર્સમાં આપણે નિયરેસ્ટ આપણે પૂર્ણાંક લેતા હતા. ઓકે, બટ અહીંયા શું લેવાનું? અહીંયા બોક્સ લેવાનું છે. અહીંયા GIF લખેલું, બરોબર ને? તો આપણે શું કરવાનું? a ની વેલ્યુ શું લેવાનું? બોક્સ લેવાનું. એટલે તમે જુઓ કે જે tan ઇનવર્સ વાળી છે અને cot ઇનવર્સ બંનેમાં જે છે વધારે ડિફરન્સ નથી, ખાલી માઇનર ફરક છે કે a નું તમારે ત્યાં શું લેવાનું? ત્યાં નિયરેસ્ટ આપણે જે છે આપણે પૂર્ણાંક લેવાનું છે ને અહીંયા તમારે બોક્સ લેવાનું છે. ઓકે, હવે એના ક્વેશ્ચન જોઈએ. લેટ સપોઝ હવે અહીંયા તો શું છે? અહીંયા તો જે તમને પાઈનો ગુણક જે ઓલરેડી આપેલો, મતલબ તમારે પાઈથી મલ્ટીપ્લાય કરવાની જરૂર પણ નહીં. ઓકે, તો આપણે ક્વેશ્ચન સોલ્વ કરવા જઈએ તો અહીંયા શું કહેશું આપણે કે સર આના માટે હું a બોલું તો a શું થશે? a થશે તમારું a અહીંયા 2/3. શું થશે? a ની વેલ્યુ હવે 2/3 ઓબ્વિયસલી 0.5 કરતાં મોટું છે એટલે કેમ કે સાઇન ઇનવર્સ ઓફ સાઇન માટે શું કરીએ આપણે? રાઉન્ડ ફિગર કરીએ છીએ. તો એને રાઉન્ડ ફિગર કરું તો 2/3 નો રાઉન્ડ ફિગર શું આવશે બેટા? ઓલમોસ્ટ 1 આવશે બેટા. 1 યુગ્મ છે કે અયુગ્મ છે? મને જે છે ફ્લોચાર્ટ યાદ છે એટલા માટે હું આ વસ્તુ ડાયરેક્ટ કરું, બટ તમને ફ્લોચાર્ટ યાદ નહીં, તમારે જોઈ લેવાનું. અને પાછળ જે પીપીટી છે એમાં તમે સ્ક્રીનશોટ પાડીને તમે જોઈ શકો છો, બરોબર? તો અહીંયા જે છે એની વેલ્યુ આવશે 1, જે છે અયુગ્મ છે. અને મેં તમને કીધું છે કે અયુગ્મ હોય તો શું કરવાનું? અયુગ્મ હોય તો ડાયરેક્ટ આપણે હું એને પાઈ આપી દેશું. તો 1 ને પાઈ આપું, પાઈ થઈ ગયું. અને જે એની સ્લોપ હશે
એ શું આવશે? માઇનસ આવશે, -x. તો અહીંયા શું આવ્યું? પાઈ માઇનસ 2π/3 અહીંયા આવ્યું. આ તમારે આની વેલ્યુ. નેક્સ્ટ પછી આની વેલ્યુ કહો તો એના માટે શું કરશું સર? અહીંયા જે એની વેલ્યુ કેટલી છે? 7/6. બોક્સ લેવાનું, અહીંયા બોક્સ લેશું તો કેટલું આવશે? 1 આવશે. 1 સર યુગ્મ છે કે અયુગ્મ? સર અયુગ્મ છે, તો 1 આપણે અયુગ્મ હોય તો આમાં શું કરશો? 1 એડ કરશું તો શું થયું? અહીંયા 1 + 1 2. તો અગેન અહીંયા આન્સર આવશે 2π - x. ઓકે, તો 2π - x. હવે અહીંયા x શું છે? અહીંયા છે આપણું 7π/6. ઓકે, તો અહીંયા તમારો આન્સર કેટલો આવ્યું? 12 7 એટલે કે 5π/6. આ તમારે આની વેલ્યુ હોય. નેક્સ્ટ પછી 10 માટે, તો 10 માટે a ની વેલ્યુ કેટલી છે બેટા? 3/4. તો a નું આપણે શું કરીએ? નિયરેસ્ટ ઇન્ટીજર લઈશું. નિયરેસ્ટ ઇન્ટીજર કેટલું આવશે? અહીંયા 1 આવશે. ઓકે, 1 યુગ્મ છે કે અયુગ્મ? સર અહીંયા યુગ્મ હોય અયુગ્મ કંઈ ફરક પડશે નહીં, કેમ કે સર tan ઇન્વર્સમાં એકદમ ફિક્સ જ હતું કે સ્લોપ સર પોઝિટિવ અને જે નંબર આવે એને શું કરવાનું? પાઈ આપી દેવાનું. તો પાઈ આવ્યું અહીંયા. ઓકે, તો x કેટલું? x છે તમારું 3π/4 છે. ઓકે, તો અહીંયા આન્સર શું આવ્યું? -π/4. હવે તમારે બસ બધાને એડ કરવાનું છે. અહીંયા કેટલું આવશે? અહીંયા આવશે π/3 આવશે. ઓકે, તો π/3, 5π/6 અને -π/4 ને એડ કરજો, તમારો આન્સર આવી જશે. હવે આ જ વસ્તુ તમે ગ્રાફથી કરતો પહેલા તમારે 3 નું ગ્રાફ બનાવવું પડે. તો એટલા માટે આ શોર્ટ ટ્રીક તમારે બહુ હેલ્પફુલ છે. ઠીક છે, બસ એવી જ રીતે જે છે હું તમને આ ક્વેશ્ચન હોમવર્કમાં આપું છું. ઓકે, તમે સોલ્વ કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો એનો આન્સર શું છે. ને આ બધા JEE મેન્સના ક્વેશ્ચન છે. ઠીક છે કે નહીં? તો સેમ ટુ સેમ અગેન આ 2024 નો ક્વેશ્ચન છે. આ 2 ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં આપું છું. તો તમારે બધાને શું કરવાનું છે? આ 2 ક્વેશ્ચન સોલ્વ કરી મને કમેન્ટ બોક્સમાં તમારો આન્સર જણાવવાનું છે. આ વિડીયોઝમાં શું જોયું કે ITFમાં જે તમારા ગ્રાફના ક્વેશ્ચન હતા એ બધા ક્વેશ્ચનને આપણે એકદમ ઇઝીલી શોર્ટ ટ્રીકના મદદથી કેવી રીતે કર્યું. આ તમને શોર્ટ ટ્રીક બહુ હેલ્પફુલ રહેશે JEE મેન્સમાં પણ, બટ અગેન બોર્ડમાં તમે એપ્લાય નહીં કરી શકતા. બીજી વસ્તુ, નેક્સ્ટ જે વિડીયોઝ હશે એ અગેન તમારા મેટ્રિક્સ, ડિટર્મિનન્ટ અને જે 11માના પણ જેટલા ચેપ્ટર છે એમાં જે પણ આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે એના ઉપર આપણે એવી રીતે શોર્ટ ટ્રીક બનાવી, પછી જે પણ એક્સપ્લેનેશન હશે એ આપણે આપીશું. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.